હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે માય વિલેજ એસે એટલે કે નિબંધ અંગ્રેજીમાં લખતા શીખીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ચાલો જોઈએ. માય વિલેજ, મારું ગામ. A village is a place where people live in a connection with nature. ગામડું એક એવી જગ્યા છે કે જ્યાં લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે. It is a place far away from pollution and noise of the city. તે શહેરના પ્રદૂષણ અને ઘોંઘાટથી દૂર છે. There are trees, variety of crops, farms and rivers. અહીં વૃક્ષો, જાત જાતના પાક, ખેતર અને નદી છે. My village name is અંબાડા. મારા ગામનું નામ અંબાડા છે. It is 99 kilometers away from the Junagadh district. તે જુનાગઢ જિલ્લાથી 99 કિલોમીટર દૂર છે. I have a small house in my village. મારા ગામમાં મારું એક નાનું ઘર છે. We have farms too. અમારી પાસે ખેતર પણ છે. My father is farmer. મારા પિતા ખેડૂત છે. I have many friends in my village. મારા ગામમાં મારે ઘણા મિત્રો છે. Sometimes I goes to farm with my parents. It's very pleasant. ક્યારેક હું મારા માતા પિતા સાથે ખેતરમાં જાઉં છું. તે ખૂબ જ સુખદ છે. My village has a population of only 1000 people. મારા ગામમાં માત્ર 1000 લોકોની વસ્તી છે. In my village there is a primary health center, primary and secondary schools and post office etc. મારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક અને માધ્યમિક શાળા અને પોસ્ટ ઓફિસ વગેરે છે. All basic needs are fulfilled in our village. અમારા ગામની તમામ પાયાની જરૂરિયાતો પૂરી થાય છે. There are large farms in and around my village where farmers grow various crops. મારા ગામમાં અને તેની આસપાસ મોટા ખેતરો છે જ્યાં ખેડૂતો વિવિધ પાક ઉગાડે છે. Farmers are extremely hardworking. ખેડૂતો અત્યંત મહેનતુ છે. In my village festivals are performed traditionally with great joy. મારા ગામમાં ઉત્સવ પરંપરાગત રીતે ખૂબ જ આનંદ સાથે કરવામાં આવે છે. My village is full of peace and warmth. મારું ગામ શાંતિ અને હૂંફથી ભરેલું છે. People are welcoming and live in harmony with each others. લોકો એકબીજાને આવકારે છે અને સુમેળમાં રહે છે. I love my village very much. હું મારા ગામને ખૂબ પ્રેમ કરું છું. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.